જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સમર સિઝનમાં મેંગોનું વધારે જ્યુસ કાઢીએ છીએ. તો આ મેંગોનું જ્યુસ સામાન્ય રીતે આપણે મિક્સરમાં અથવા તો બ્લેન્ડર વડે કરીએ છીએ, પરંતુ આજે હું સરસ સાદી સિમ્પલ એવી ટેકનિક બતાવવાનું છે, જેમાં કેરીને ખોરવાની પણ જરૂર પડતી નથી કે નથી છાલ ઉખેડવાની જરૂર પડતી, અને તરત જ બની જાય છે, તો ઇન્સ્ટન્ટ બની જાય છે. તો એના માટે આપણે આવી જે ખમણી હોય છે તેનો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે હવે કેરીનું જ્યુસ કાઢવા માટે ટ્રાય કરીએ. ફ્રેન્ડ્સ, તો સૌ પ્રથમ આપણે અહીંયા આ રીતને કેરીને એક મોટો આવો પાર્ટ કાઢીશું. હવે આ પાર્ટને આપણે આ રીતે હળવે હાથે જ્યુસ કાઢવા માટે કરીશું. આ રીતે હળવે હાથે આપણે જ્યુસ કાઢતા રહીશું તો ફક્ત માત્ર છિલકા જ રહેશે અને રસ અંદર આવતો રહેશે. આ કચ્છી કેરી છે, દેખાવમાં થોડી પીળી હોય છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. તો આપણે આ રીતે તમે જોઈ શકો છો, સરસ મજાનું છિલકું નીકળી ગયું. સારી રીતે આપણે જોશું તો સરસ મજાનું છિલકું પણ એકદમ રસથી નીકળી ગયું છે અને સરસ મજાનો આપણો રસ પણ નીકળી ગયો છે. આ રીતે આપણે બીજા પાર્ટમાં પણ આ રીતે આપણે ફ્રેન્ડ્સ કાપો પાડીશું. છેક ગોટલા સુધી જાય એટલો કાપો આપણે પાડીશું અને આને પણ આપણે આ રીતે જ્યુસ કાઢીશું. આ રીતે બધી કેરીનું જ્યુસ કાઢીશું. ફ્રેન્ડ્સ, આ રીતે આપણું બીજું છિલકું પણ નીકળી. ફ્રેન્ડ્સ, આપણે આ બીજી કેરી પણ આ રીતે કરશું. સરસ મજાની ઓરેન્જ કલરની સરસ છે. તો આપણે આ પણ ટ્રાય કરશું. ફક્ત 1 મિનિટમાં જ આરામથી જ્યુસ નીકળી શકે છે. ઉંમરવાળા માણસો હોય, તેને ઇલેક્ટ્રિક સાધન ન આવડતા હોય, અથવા તો લાઇટ ન હોય, ત્યારે ઠાકોરજીની સેવામાં પણ આ જ્યુસ આ રીતને કાઢી શકાય. કારણ કે મિક્સર બ્લેન્ડરમાં ઘણીવાર ડુંગળીવાળું હોય, લસણવાળું કંઈ પીસાતું હોય, તો ઠાકોરજી માટે આ એક સરસ રસ કાઢવાનો આઈડિયા કહી શકાય. સરસ મસાલાનો રસ આપણો અહીંયા નીકળી ગયો છે આટલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી જ કેરીઓનો રસ નીકળી ગયો છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો કેસરી કલર બન્યો છે. હવે હું આટલું અડધી વાટકી જેટલું દૂધ એડ કરું છું. તમે તમારી ચોઈસ મુજબ વધઘટ કરી શકો છો. અને થોડી કેરી ખાટી હોવાથી 1 સ્પૂન છે દળેલી ખાંડ પણ હું એડ કરું છું. તમે તમારી ચોઈસ મુજબ લેસ ઓર મોર કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે આને ખૂબ શેક કરીશું. હવે સરસ મજામાં મિક્સરનો હોય એ ટાઈપનો મસ્ત બની ગયો છે અને ખાવામાં તો નેચરલ એટલો સરસ ફ્રેન્ડ લાગે છે, તમે ખાતા જ રહી જાઓ છો. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું. બસ આપણે સર્વિંગ બાઉલમાં કાઢીશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા રસ તૈયાર છે અને તમે જોયો કે કેવી રીતના બનાવ્યો, નેચરલી બનાવ્યો અને જે કાણાવાળી ખમણીથી બનાવ્યો તે સરસ મિક્સરમાં કાઢેલો તેવો સરસ લાગે છે. તો ચાલો રસ ખાવા મારા કિચનમાં, અને તમને મારી આ રેસીપી નેચરલી કેવી લાગી તે ખાસ કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.